સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં જે પાવર ગ્રીડ વીજ કંપની દ્વારા હાઈટેન્શન લાઈન ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે, તેને લઈને પ્રથમ વખત ભાજપના ખેડૂત નેતા રાજુ કરપડા મેદાને આવ્યા છે. તેમણે આ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડી છે ને આ જે પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા લાઈનો નાખવામાં આવી રહી છે તેમાં ખેડૂતોની જે માંગ છે તેને લઈને તેમણે વાત કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. જે કોઠ ગામ આવેલું છે ત્યાં ખેડૂતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. પાવર ગ્રીડ વીજ કંપનીઓ જે ખેડૂતોના ખેતરમાંથી જે હાઈ ટેન્શન લાઈન પસાર થઈ રહી છે તેને લઈને આખો વિરોધ ચાલી રહ્યો છે. આને લઈને વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે. સતત તેઓ આક્ષેપો પોલીસની કામગીરી સામે કરી રહ્યા છે. સાથે જ ભાજપના નેતા રાજુ કરપડાને પણ ઘેરતા જોવા મળ્યા ને આ બાબતને લઈને હવે રાજુ કરપડાએ પોતાનું મૌન તોડ્યું છે ને જે ધાંગધ્રામાં બનાવ બન્યો છે તે મામલે તેમણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હોવાની વાત કરી છે અને તેમણે કૃષિ મંત્રીને પણ આ બાબતે હકારાત્મક નિરાકરણ માટે કહ્યું છે અને સરકારે પણ હકારાત્મક રિસ્પોન્સ આપ્યો છે. જિલ્લા કલેક્ટરને ફોન થકી તાકીદે જાણ કરી છે અને ખેડૂતોને જે યોગ્ય વર્તનની વાત હોય કે પછી ખેડૂતોની જે સમસ્યા છે તેને ત્વરિત નિરાકરણ લાવવામાં આવે તે પ્રકારનો રિસ્પોન્સ આપવામાં આવ્યો હોય તેવું રાજુ કરપડાએ જણાવ્યું છે. એટલે આખો જે સમગ્ર મામલો ધાંગધ્રાનો તેમની સામે આવ્યો છે ત્યારે તેમણે વાત કરી અને ભૂતકાળની સરકાર પર પ્રહાર કરતા શું કહ્યું તે સાંભળો. મારી સાથે ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગરના નેતા રાજુભાઈ કરપડા જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે સીધી વાતચીત કરીએ, કેમ કે જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે કે ધાંગધ્રામાં જે હાઈટેન્શન વીજ લાઈન નાખવાનો મુદ્દો સામે આવ્યો છે તેમાં રાજુ કરપડા મૌન છે તેવા આક્ષેપો વિપક્ષના નેતાઓ કરી રહ્યા છે. તો તેમની સાથે સીધી વાતચીત કરીએ. રાજુભાઈ, શું કહેશો? જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે કે સતત ખેડૂતો માટે લડતા રાજુ કરપડા છે તે ચૂપ છે તેવું વિપક્ષના નેતાઓનું કહેવું છે, તમારા પર આરોપ છે. તો આજે સુરેન્દ્રનગરમાં હાઈટેન્શન લાઈનનો મુદ્દો ચાલી રહ્યો છે, તો શું મામલો છે આખો ને તમે શું કઈ રજૂઆત કરી છે કે નહીં આમાં? એક વાતની સ્પષ્ટતા એ કરી દઉં કે જ્યારે પણ ખેડૂતોના હિતની વાત આવી છે તો યોગ્ય પ્લેટફોર્મ પર પહેલા પણ રજૂઆત કરી છે અને આજે પણ કરતા આવ્યા છે. ભૂતકાળમાં જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ ખેડૂતોના મુદ્દે રજૂઆત કરી હોય ને સરકારે સાંભળી છે એવા 10 દાખલા આપી શકાય. અત્યારે જ્યાં આ ધાંગધ્રા તાલુકાના ખેડૂતોની જે વાત છે તો એ મોરબીમાં વળતર ચૂકવાયું એ મુજબનું વળતર અમોને મળવું જોઈએ આવી વાત છે. તો 2021માં આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે મોરબી માટે હુકમ કર્યો હતો. એ વખતે રજૂઆતો થઈ. એ રજૂઆત કરનાર પણ રાજુ કરપડા સાથેની ટીમ જ હતી, રાજુ કરપડા હતા. તો એ વખતે રજૂઆત કરી છે ત્યારે પણ અમે ઢોલ નગારા વગાડ્યા હોય, મોટી ટ્રેક્ટર રેલીઓ કરી હોય ને દેકારા બોલાવ્યા હોય, આવું કામ એ દિવસે નહોતું કર્યું. કામ હતું જ્યારે પણ પરિણામ નથી મળતું તો સ્વાભાવિક છે કે અમુક લેવલ સુધીની આક્રમકતા હોય, રજૂઆત હોય. વિષય એ છે કે એ દિવસે પણ લડ્યું તું કોણ? તો રાજુ કરપડા સહિતની ટીમ લડી અને પરિણામ કોને અપાવ્યું? તો ભારતીય જનતા પાર્ટીની સરકારે જ નિર્ણય લીધો, ત્યાંના કલેક્ટરે જ નિર્ણય લીધો અને 979 રૂપિયા પ્રતિ મીટર વળતર ચૂકવવાનો હુકમ થયો. ભૂતકાળમાં પણ જ્યાં જ્યાં ખેડૂતોની ખરેખર જમીનની કિંમતમાં મોટો ફેરફાર થાય એવી સ્થિતિનું નિર્માણ થાય હાઈ ટેન્શન લાઈન નાખતી વખતે, તો ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોના હિતમાં ચોક્કસથી નિર્ણય લીધો છે. હું તમને ભુજના પણ દાખલા આપી શકું. લાકડિયાથી બરોડા સુધીની જે લાઈન નીકળી છે એ લાઈનની અંદર પણ જે વળતર ચૂકવવાની વાત છે, આજે 7 થી 8 ઓર્ડરો, ભૂતકાળના જે હુકમ છે વળતર જ્યાં 15 રૂપિયા જંત્રી હતી ત્યાં 1000 રૂપિયા, 1050 રૂપિયા, 950 રૂપિયા જેવા ભાવ કરી દીધા. તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ થયા છે. હવે અત્યારે જે વિષય છે ધાંગધ્રા તાલુકાનો, તો ધાંગધ્રા તાલુકાના જે પરિસ્થિતિ છે કે ત્યાં જે ખરેખર વાસ્તવિક ચિત્ર છે એ ચિત્ર અને જે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક ને ક્યાંક અમુક વિપક્ષના લોકો જે રજૂ કરે છે એમાં જમીન આસમાનનો ફરક છે. ત્યાં વાસ્તવિકતા એ છે કે 382 રૂપિયા વળતર ચૂકવવા માટે કંપની તૈયાર છે.
હવે ખેડૂતોની માંગણી છે 979 રૂપિયા વળતર મળવું જોઈએ. હા. આ જ મુદ્દે ગઈકાલે મુખ્યમંત્રી શ્રીને અમે મળ્યા છીએ. ગઈકાલે મુખ્યમંત્રી સાહેબને મળ્યા, એમને આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે અમારી હાજરીમાં કલેક્ટર સાહેબને ફોન કર્યો છે અને આજે જ કલેક્ટર સાહેબ ત્યાં આગેવાનો સાથેની મીટિંગ કરવાના છે કે ખરેખર આમાં સરકારનો આશય છે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ, સરકાર ઈચ્છે છે ખેડૂત સાથે અન્યાય ન થવો જોઈએ. તો ભૂતકાળમાં પણ સરકારે અન્યાય નથી થવા દીધો અને આ કેસમાં અન્યાય થશે આવું શું કામ માની લઈએ? મારું સ્પષ્ટ માનવું છે અમારી એક ફરજ બનતી હોય એ ફરજ અદા કરવામાં ક્યાંય કચાશ રાખી નથી. મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા છીએ, કૃષિ મંત્રી શ્રીને પણ આની પહેલા મળ્યા છીએ અને સરકાર પોતે ચિંતિત છે અને આમાં કેમ કરી વધારે વળતર કંપની પાસેથી અપાવી શકાય એ દિશામાં સરકાર વિચારી રહી છે અને ટૂંક સમયમાં સારા સમાચાર પણ આવશે. જી રાજુભાઈ, બીજો પ્રશ્ન એવો પણ છે કે પરિસ્થિતિ એવી છે કે બળજબરી પૂર્વક પણ ખેડૂતોની જે જગ્યાઓ છે તેના પર હાઈ ટેન્શન લાઈન લગાવવામાં આવતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે ને પોલીસ સાથે ઘર્ષણની પણ સ્થિતિ નિર્માણ થઈ હોય એવા વિડીયો પણ સામે આવ્યા છે. તેમાં શું હકીકત છે આ મામલામાં? અત્યારે જે લોકો આક્ષેપ કરે છે, જે પણ પાર્ટીના લોકો આક્ષેપ કરતા હોય એમની સરકારમાં ખેડૂતોને દંડા મારીને લાઈનો ઉભી કરી હોય એવા દાખલા હું આપી શકું. કોઈ જો એવું કહેતું હોય કે અમારી સરકારમાં ખેડૂતો માંગે એટલું વળતર ચૂકવેશ તો હું અહીંયા એ પણ દાખલા આપી શકું. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મોરબીમાં માંગ્યું મુજબ વળતર મળ્યું છે, કચ્છમાં લાકડિયા બરોડાવાળી લાઈનમાં મળ્યું છે, અરવલ્લીમાં પણ મળ્યું છે અને જ્યારે પણ ખેડૂતોએ કામ રોકાયું છે તો ખેડૂતોને સમજાવવાના પ્રયત્ન પણ થયા છે. ખેડૂતોની સ્વાભાવિક છે કે એની મોંઘા મૂલી જમીન છે, જમીન સાથે ખેડૂતોના લાગણીના સંબંધો છે. હવે એ જમીનની કિંમત ઘટી જશે આવો જે ડર છે એમાં ખાસ કરીને જયારે 765 kV ની લાઈન નીકળતી હોય તો નીચે 67 મીટરનો પહોળો પટ્ટાની કિંમત ઘટતી હોય એટલે ખેતરની કિંમત ઘટે, આ માની શકાય. પણ એની સામે રાજ્ય સરકાર ખેડૂતના હિતમાં ભૂતકાળમાં પણ નિર્ણય લીધો છે અને આ કેસમાં પણ નિર્ણય લેવાની છે. એવું અત્યારે કંપનીનું ખૂબ લાંબા સમયથી કામ રોકાયેલું છે. લગભગ 2 વર્ષથી અન્ય પાર્ટીની સરકાર જે રાજ્યમાં હોય ત્યાં આટલો સમય રાહ જોઈ હોય, ખેડૂતોને વારંવાર સમજાવ્યા, મીટિંગ કરી હોય, આવું નથી બન્યું. ગુજરાતની અંદર એવી ઘણી બધી લાઈનો છે, ખેડૂતોએ વિરોધ કર્યો છે, ખેડૂતો નથી સમજ્યા ને તો 3 વર્ષથી લાઈન પેન્ડિંગ છે. બરાબર. તો સ્વાભાવિક છે કે વીજળીની જ્યાં તાતી જરૂર હોય તો એટલા માટે તાત્કાલિક ધોરણે લાઈન ઉભી થવાનું કામ ચાલુ થયું હોય. પણ વિષય છે વળતરનો, વળતર નહીં મળે આવું કોણ કહે છે? ખેડૂતોને યોગ્ય સારામાં સારું વળતર મળશે એ મને પૂર્ણ વિશ્વાસ છે. આવનાર સમયમાં આપણે એ જ મુદ્દે ચર્ચા કરતા હશું. ભારતીય જનતા પાર્ટીની સરકારે હુકમ પણ કરાવ્યા છે, કલેક્ટરે હુકમ પણ કર્યા અને ભૂતકાળમાં જે વળતર મળ્યું એ જ મુજબનું વળતર ધાંગધ્રામાં મળશે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર રાજુભાઈ, તમે જોડાયા અને આ મુદ્દે તમારી પ્રતિક્રિયા પણ આપી ને જનતા સુધી તમારી વાત પણ પહોંચાડી. જે આપણે સાંભળ્યા હતા ભાજપના ખેડૂત નેતા રાજુ કરપડા, તેઓ કહી રહ્યા છે કે અગાઉ મોરબીની વાત હોય ત્યાં પણ યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવ્યું, ત્યારબાદ હવે ધાંગધ્રાની વાત હોય ત્યારે ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તેના માટે તેઓ ખેડૂતોની સાથે છે ને સરકાર તે બાબતે પણ ખૂબ હકારાત્મક છે. ખેડૂતોને યોગ્ય વળતર મળશે ને આમાં જે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવે ખેડૂતોને લઈ તે બાબતે પણ તેમણે વાત કરતા રાજકારણ ગરમાયું છે અને તેમણે જે તેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે આક્ષેપો પર વળતા પ્રહાર કર્યા છે અને વિરોધીઓને જવાબ પણ આપ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.